નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 7માં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું એક મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પ્રશ્ન નંબર 1માં દર વખતે પૂછાતું હોય છે, નીચેના આપેલા વાક્યનું અનુલેખન કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે વાક્ય જોઈને લખવાના છે। પહેલું વાક્ય આપેલું છે, એકદા સહ વનો અટતિ। નંબર 2, માર્ગે સહ કુક્કુર પશ્યતિ। નંબર 3, જનન જન્મભૂમિશ્ચ સ્વર્ગદપી ગર્યસી। નંબર 4, એતત વિજ્ઞાનસ્ય યુગમ। નંબર 5, વૃક્ષાગ્રવાસી ન પક્ષીરાજ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાક્ય જોઈને સારા સુંદર અક્ષરે લખવાના છે। પ્રશ્ન નંબર 2માં આપેલું છે, ચિત્રને આધારે નીચે આપેલી વસ્તુના તમારે નામ લખવાના છે। શબ્દ ભંડોળ ટિપ્પણી તૈયાર કરી હશે તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો તમને બધું જ આવડી જવાનું છે। પેલું મોબાઈલનું ચિત્ર, જેને ભ્રમણભાસ કહેવાય। બીજું ટીવીનું ચિત્ર, જેને દૂરદર્શનમ કહેવાય। ત્રીજું પંખાનું ચિત્ર, જેને વ્યંજનમ કહેવાય। ચોથું વિમાનનું ચિત્ર, જેને વિમાનમ કહેવાય। ને 5મું છે કમ્પ્યુટરનું ચિત્ર, જેને કહેવાય સંગણકમ। વિદ્યાર્થી મિત્રો, તમામ પાઠના ટિપ્પણી અને શબ્દાર્થ પાકા કરી લેજો, જેથી કરીને તમને બધા જ પ્રશ્નો આવડી જાય। નંબર 3માં નીચેના ગુજરાતી શબ્દનું સંસ્કૃત શબ્દ તમારે અહીં લખવાનો છે। બહુ સરસ મજાના સહેલા શબ્દો આપેલા છે। જીભ તો જીવા, બિલાડીને માર્જારી, છાસને તક્રમ, લાડુને મોદક, અઠ્ઠાનુંને અવલે, પથ્થરને શિલા, રણ પ્રદેશને મરુભૂમિ, રાજાને નૃપ, ડોકને ગ્રીવા અને ભાતને ઓદન કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ જાતનો શબ્દ લખવામાં જોડણી ભૂલ ન થાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, જેથી કરીને પૂરેપૂરા આપણને માર્ક મળે। સંસ્કૃત લખવું થોડુંક અઘરું પડે છે, પણ હા, સમજી વિચારીને લખો તો પૂરા માર્ક આવે છે। પ્રશ્ન 3બમાં ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય કરવાનું છે। ટૂંકમાં આ વાક્ય આપણને પાઠના આધારે ક્યાંક ને ક્યાંક પાઠમાં આવેલા હશે, એ વાક્ય આપણે આમાં પૂછાશે। મારું નામ તન્વી છે તો મમ નામ તન્વી। ભારત મારો દેશ છે, ભારતમાં દેશ। એક વન છે તો ઇતિ વનમ। માનવ ચિત્ર જુએ છે તો માનવ ચિત્ર પશ્યતિ। ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે, કર્મ વિના જ્ઞાન ભાર ભવતી। તો આ રીતના વાક્ય બનાવવાના છે। પ્રશ્ન નંબર 4માં આપણને નીચેના આપેલા કોષ્ટકનો આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। અહીં જલમ પુસ્તકમ, ટિપ્પણી પુસ્તકમ, રોટિકામ ને ગરબા શબ્દનો ઉપયોગ કરવાનો અને પ્રશ્નના જવાબ। રાજેશ છે એ ખાદતી, નૃત્યતી, પીબતી, લિખતી અને પઠતી। તો પહેલો પ્રશ્ન છે, ક પુસ્તક લિખતી કોણ લખે છે? તો કણી જગ્યાએ તમારે રાજેશ લખવાનું છે। રાજેશ પુસ્તક લિખતી। બીજું, રાજેશ કી પીબતી શું પીવે છે? તો આપણે એને જલમ। તો રાજેશ જલમ પીબતી। રાજેશ કી ખાદતી શું ખાય છે? તો જવાબ આવશે રોટી કામ ખાદતી। રાજેશ કી નૃત્યતી શું નૃત્ય કરે છે? તો ગરબા। તો રાજેશ ગરબા નૃત્યતી। રાજેશ ટિપ્પણી પુસ્તક ખાલી જગ્યા, તો ટિપ્પણી પુસ્તકને શું કરે છે? તો એ પઠતી શબ્દ લખવાનો છે। એના પછી આપેલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4બમાં આપેલા છે, નીચે આપેલા ચિત્રોને આધારે સંસ્કૃતમાં 5 વાક્ય લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રના આધારે 5 વાક્ય શું લખાય? જો તમને આવડતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો। સિંહનું સિંહસ્ય, તો વાનરનું વાનરસ્ય, પર્વતનું પર્વસ્ય, ભૂષકનું ભૂષકસ્ય, ગજનું ગજસ્ય, મયુરનું મયુરસ્ય। નીચે આપેલા ઉદાહરણને આધારે ક્રિયાપદ નમનું નેમંતી, તો લીખનું લિખંતી, પઠનું પઠંતી, ક્રીડનું ક્રીડંતી, ખાદનું ખાદંતી, વદનું વદંતી। તો આ રીતના લખવાના છે।
પ્રશ્ન 6 માં કોષ્ટકના આધારે આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. અહીં ઉત્સવને અટતી એક આપ્યું છે ઉદાહરણ. એવા ત્રણેય અ બ ક માંથી એક એક શબ્દ લેવાના અને વાક્ય બનવા જોઈએ. તો પેલું સુકવાળું બનાવી તો સુકહ જલમ પીબતી. બીજું કિશનઃ પુસ્તકમ પઠતી. ત્રીજું અહમ મોદકમ ખાદામી. ચોથું માલા લજ્જામ અનુભવતી. તો આ રીતના વાક્ય બનાવી શકાય. નંબર 6 માં આપેલું છે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ સ્થાલિકા અસ્તિ ભોજન નાસ્તિ. આ છે અને આ નથી, તો એ રીતે આ શબ્દોનો ઉપયોગ ચષક ફલમ જલમ વૃક્ષ છાત્ર પુષ્પમ કક્ષને ઉદ્યાનમ. તો વાક્ય બનાવી શકાય. વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. વૃક્ષ છે ફળ નથી. ઉદ્યાનમ અસ્તિ પુષ્પમ નાસ્તિ. બગીચો છે ફૂલ નથી. કક્ષ અસ્તિ છાત્ર નાસ્તિ. વર્ગખંડ છે વિદ્યાર્થીઓ નથી. ચષક અસ્તિ જલમ નાસ્તિ. પ્યાલો છે પાણી નથી. પ્રશ્ન નંબર 7 માં તમારે શ્લોક પૂર્તિ કરવાના છે. પૃથ્વી વ્યાત્રિણીવાળો, ઉદ્યમ સાહસવાળો અને પૃષ્ટિપૂત નિયસેતવાળો. વિદ્યાર્થી મિત્રો, આ 3 શ્લોકમાંથી તમને કેટલા શ્લોક આવડે છે અને કયા કયા એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 8 માં વર્ગખંડમાં જે સ્થાન પર બેસતા હોય તેના આધારે વર્ગખંડમાં જવાબ એના આધારે લખવાના છે. સંસ્કૃતમાં મમ પૂર્વ દિશામાં કોણ બેસે તો એનું નામ, પશ્ચિમ દિશાએ કોણ બેસે તો એનું નામ, ખાલી જગ્યા દક્ષિણ દિશાએ ઉપર દક્ષિણ દિશામાં બેસે એનું તમારે નામ અહીં લખીને પૂરું કરવાનું છે. ને મમ પરિવાર વિશે 5 થી 7 વાક્ય લખવાના છે, જેથી કરીને તમને પૂરા માર્ક મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7નું એક માત્ર ને માત્ર અભ્યાસ માટેનું પેપર સોલ્યુશન છે. કોઈ ઓરિજિનલ પેપર સોલ્યુશન નથી જેની ખાસ નોંધ લેવી. આભાર, ધન્યવાદ.